કેમ છો બધા? ગુજરાતીઓની પહેલી પસંદ એવી આપણી બહુ જૂની મીઠાઈ ફાળા લાપસી બનાવવાના છે. તો આજે આપણે કુકરમાં પરફેક્ટ માપ સાથે બનાવશું, તો જે પણ લોકો પહેલી વખતમાં બનાવે ને તો પણ તમને ઇઝીથી તમને આવડી જશે. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી દેજો. પરફેક્ટ માપ સાથે 1 કપ તમારે કોઈ મેજરમેન્ટનું લેવાનું. મેજરમેન્ટનું હોય તો ઠીક છે, તો કોઈ એક વાટકી માપની સેટ કરી લેવાની. 1 કપ ઘઉંના ફાળા, એટલે આપણે ઇંગ્લિશમાં એને બ્રોકન વ્હીટ કહીએ છીએ, એ લીધું છે. આ જ માપથી 3/4 કપ ગોળ લીધો છે. આપણે આજે ગોળથી બનાવવાના છે. ઘણા લોકો ખાંડથી બનાવે છે, પણ હું અમારા ઘરે ગોળથી જ બનાવે છે, એટલે હું એ પ્રમાણે બનાવું છું. હવે એમાં જે માપ છે ને પાણીનું, એ આપણે પરફેક્ટ લેવાનું. પહેલે છે ને આપણે આ જે ઘઉંના ફાળા છે એને સાઈડમાં આપણે રાખી દઈશું. અને જે આપણે વાટકો તમે માપી અથવા જે મેજરમેન્ટથી તમે માપી તમે ઘઉંના ફાળા લીધા હોય એ જ માપથી તમારે 3 ગણું પાણી લેવાનું છે. એટલે આ મેં કપથી લીધા છે આ માપથી, તો હું આ જ માપથી 3 ગણું પાણી લઈશ. અને પાણી કેવી રીતે યુઝ કરવાનું એ પણ બહુ જરૂરી છે. હવે આ પાણી ઠંડુ યુઝ નથી કરવાનું. આને પહેલે ગેસ ઉપર થોડુંક નવસેકું પાણી કરી લેવાનું છે. હવે આપણે અહીં એક સાઈડ જો પાણી ગરમ કરવા રાખી દીધું છે. હવે ઘી 1/4 કપ લેવાનું છે, થીનું ઘી. એટલે તમારે જો પીગળેલું લ્યો ને તો અડધો વાટકો લેવાનું, પણ જો તમે થીનું લેતા હોય ને તો 1/4 કપ થીનું ઘી લીધું છે. હવે હું ગેસ ચાલુ કરીશ. આપણે એક સાઈડ પાણી પણ ચાલુ કરી દેવાનું. અને આ રેસીપી એવી છે કે કોઈ મહેમાન આવે ને અને તમારે ફટાફટ બનાવવું હશે ને તો આ તરત જ બની જશે. પહેલે ઘી સરસ ગરમ થવા દેશું. ઘીની તમારી માત્રા હજી આનાથી ઓછું લેવું જ લઈ શકો, પણ ફાળા લાપસીમાં થોડી ઘી હોય ને તો મજા આવશે ખાવાની. અને આ રેસીપી જોયા પછી ઘણા બધા જે ફાળા લાપસીમાં ઘણાને તકલીફ થાય છે કે ચવડ થઈ જાય છે, સરખું પોચા નથી રહેતા, એ બધા તમને ટિપ્સ બતાવીશ. હવે આ પાણી એટલા માટે ગરમ કરીએ છીએ કે તમે જ્યારે લાપસીને કૂક કરવા માટે પાણી નાખો ને અને તમે ઠંડુ પાણી નાખો ને તો એ જે દાણો હોય ને બ્રોકન બીટનો, એટલે કે ઘઉંના ફાળાનો, એ કડક રહેશે ઠંડા થઈ ગયા પછી. પણ જો તમે એને ગરમ પાણીમાં નાખશો ને તો એ તમારે જે ચવડ થવાની જે સમસ્યા છે ને એ નહીં રહે. તેના માટે ફટાફટ સાઈડમાં ગરમ કરી લેવાનું. હવે કાજુ બદામ છે ને હું પહેલાં એને ઘીમાં રોસ્ટ કરી લઈશ. આમાં તમારા જે ગમતા ડ્રાયફ્રૂટ હોય ને એ તમે નાખી શકો. કાજુ બદામ, પિસ્તા, કિસમિસ હું છેલ્લે નાખું છું, કારણ કે કિસમિસ બહુ ફૂલીને એકદમ દડા જેવું થઈ જાય છે. જો એવું ભાવતું હોય તો એ પ્રમાણે નાખી શકો. હું છેલ્લે નાખું છું કિસમિસ. તો આપણે એને થોડીક વાર આપણે કાજુ બદામને સોતે થવા દેશું. કાજુ બદામ જરાક સોતરાઈ જાય ને પછી હું કિસમિસ નાખું છું. એટલે બહુ કિસમિસ વધારે ફૂલાય નહીં. તમારે પહેલેથી નાખવું હોય તો તમે નાખી શકો. ઘણી વખત કિસમિસ વધારે વાર જો ઘીમાં તમે સોતરો ને તો બળી પણ ઘણાને જતા હોય છે. જો હવે હું અત્યારે ગેસ બંધ કરી અને પહેલાં હું આપણા ડ્રાયફ્રૂટ્સ છે ને એ બધા આપણે કાઢી લેશું અલગ. અને ફરીથી હવે ગેસ ચાલુ કરી દઈશું. અને જે આપણે બ્રોકન વ્હીટ એટલે કે ઘઉંના ફાળા છે ને એ નાખી દેવાના છે. હવે ખાસ ધ્યાન રાખવા જેવું, આમાં તમારે ઘીમાં સરસ ઘઉંના ફાળાને શેકવાના છે. જ્યાં સુધી શેકવાના કે જ્યાં સુધી એકદમ સફેદ ફૂલાઈ ગયા જેવા ન થાય ને ત્યાં સુધી શેકવાના. એટલે આ બહુ જરૂરી સ્ટેપ છે. સીધું ઘઉંના ફાળા નાખી અને પાણી નહીં નાખી દેવાનું. સાથે સાથે એની સાથે એક તજનો ટુકડો અને 3 લવિંગ આખા જ નાખવાના છે. એનો ભૂક્કો નથી કરવાનો. આખા નાખશો એની સરસ ટેસ્ટ આવશે. ઘઉંના ફાળાની જ્યારે લાપસી કરો ને ત્યારે સરસ ટેસ્ટ આવે. સરસ હવે મીડિયમ હીટ ઉપર એને સરસ શેકાવા દેવાનું છે. જ્યાંથી થોડાક આમ તમને આ જે ઘઉંના ફાળા છે ને અત્યારે લાઇટ બ્રાઉન હોય, થોડુંક શેકાય ને એટલે ઉપર સફેદ સફેદ ફૂલાઈ ગયા જેવું થાય ત્યાં સુધી શેકવાનું છે. ફ્રેન્ડ, સરસ શેકાઈ ગયું છે. આ શેકો ને એટલે જે ઘીની હોય ને અંદર સરસ આપણા ઘઉંના ફાળામાં સરસ એનું મીઠાશ આવી જાય. અને હું તમને નજીકથી બતાવું કે જો એકદમ સફેદ સફેદ થવા માંડ્યું છે. બરાબર છે. અને હવે આપણે એની અંદર આ જે ગરમ પાણી કરેલું છે ને એ નાખી દેવાનું. ધ્યાનથી નાખવાનું કારણ કે ગરમ છે. ત્રણ ગ્લાસ પૂરેપૂરા આપણે નાખી દેવાના છે. અને હવે ઢાંકી
અને કુકરનું ઢાંકણું બંધ કરી અને હવે તમારે મીડિયમ ટુ સ્લોની ફ્લેમની વચ્ચે 5 સીટી કરવાની છે. કારણ કે આખા જે ઘઉંના જે કોઈ પણ ઘઉં હોય કે કોઈ પણ મિલેટ હોય કે કોઈ પણ ધાન્ય હોય જે આખા હોય ને એને ચડતા બહુ વાર લાગે. એટલે 5 સીટી મીડિયમ ટુ સ્લોની વચ્ચે, બિલકુલ હા મીડિયમ પણ નહીં, મીડિયમની સ્લોની વચ્ચે 5 સીટી કરવાની છે. જો 5 સીટી થઈ ગઈ છે અને સીટી થઈ જાય પછી કુકરને એની રીતે સમવા દેવાનું, એટલે કે કુકરને એની મેળે ઠરવા દેવાનું. આવી રીતે સીટી ઊંચી કરી અને બાફ નહીં કાઢવાની ટ્રાય કરવાની. અને હવે ઠંડુ થઈ જાય ને પછી આપણે ખોલી લઈએ. જો સરસ એકદમ, આ બતાવું હાથેથી, જો એકદમ સરસ આમ ચડી ગયું છે, બરાબર છે. અને હવે આપણે એની અંદર માપનો ગોળ નાખી દઈશું. હજી ગેસ ચાલુ નથી કર્યો. માપનો ગોળ નાખી દઈશું. તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો, પણ એક વખત ગોળથી ટ્રાય કરજો મિત્રો. બહુ હેલ્ધી રીતે તો છે, પ્લસ ટેસ્ટી પણ લાગે છે. કદાચ ઘણાને એવું હોય કે કલર જો તમારે સફેદ જ જોતો હોય ફાડા લાપસીનો, તો બીજા પણ ગોળ ઘણા ટાઈપના આવે છે. આ દેશી ગોળ છે દવા વગરનો. બીજા સફેદ ગોળ ઘણા ટાઈપના આવે છે, ગોળનો પાવડર પણ આવે છે, તો તમે એ પણ યુઝ કરી શકો. અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને બધું હલાવી લેશું. કારણ કે ગરમ જ છે અને પ્લસ તમે આવી રીતે હલાવશો ને એટલે થોડીક વારમાં જ તમારું સરસ ગોળ ઓગળી જશે. કે આ ઓલરેડી દેશી ગોળ છે અને ઢીલો ગોળ છે, એટલે તમારે બહુ ગોળ ઓગળતા વાર નહીં લાગે. હલાવતા જવાનું અને ગોળને ઓગાળતા જવાનું. ફ્રેન્ડ્સ જો સરસ છે ને, કારણ ગોળ ઓગળશે ને પાછું થોડુંક એનું ગોળનું લિક્વિડ થાય, એટલે 2 મિનિટ અંદર મીડિયમ ટુ સ્લોની ફ્લેમની વચ્ચે એને હલાવવું, જેથી જે ગોળ હોય ને એ અંદર ઘઉંના ફાડામાં સરસ મર્જ થઈ જાય અને સરસ મીઠાશ પકડી લે. અને હલાવતા રહેવું જેથી તમારું સ્વીટ બગડે નહીં અને બેસે નહીં. એમ તો જનરલી બેસે નહીં, પણ છતાં પણ જો તમારે સાવ તમારો ગોળ ડ્રાય હોય અને કઠણ હોય તો ઘણી વખત એવું થાય કે ગોળનું બહુ પાણી ન થાય. પણ આવી રીતે હલાવતા રહેવાનું, 2-3 મિનિટ માટે હલાવતા રહેવાનું. અને હવે એની અંદર આપણે એલચીનો ભૂકો, તમે આખા એલચીના દાણા પણ નાખી શકો, પણ હું આવી રીતે એલચીનો ભૂકો નાખું છું, જેથી ટેસ્ટમાં પણ સરસ લાગે. અને ઘણાને જો આખા દાણા ન ભાવતા હોય ખાવામાં તો ટેસ્ટ પણ આવે અને પ્લસ તમને જે ભાવતું ન હોય એવું ન થાય. આપણે આવી રીતે સરસ હલાવી લેવાનું. અને કેવી રીતે રાખવાનું ને એ પણ હું તમને જણાવીશ. એટલે આવી રીતે સરસ હલાવી લેવાનું અને સેજ આપણે હજી 1-2 મિનિટ માટે હલાવશું. અને મિત્રો જ્યારે ફાડા લાપસી થઈ જાય ને પછી એને થોડુંક આ જે ધુમાડો હોય ને એ બંધ થઈ જાય, એટલે કે રૂમ ટેમ્પરેચર કરતાં થોડુંક રૂમ ટેમ્પરેચર પર નહીં, એના કરતાં થોડુંક આમ વરાળ બંધ થવા આવે ને પછી પાછું જેમાં તમારે રાખવું હોય, જો તમારે કુકરમાં રાખવું હોય તો કુકરમાં, અથવા તમે કોઈ વાસણમાં બદલાવીને રાખતા હોય તો ઢાંકીને રાખવાનું, ખુલ્લું નહીં રાખતા. જો ખુલ્લું રાખશો તો તમારું સરસ જે ફાડા લાપસી છે ચવડ થઈ જશે. એટલે ચવડ થવાના 2 જે સ્ટેજ છે, એક તો તમારે ફાડા લાપસીમાં જે પાણી નાખવાનું છે ગરમ નાખવાનું છે, અને બીજું ફાડા લાપસી થઈ ગયા પછી થોડુંક ઠંડુ થવા આવે રૂમ આમ નવસેકું જેવું ફાડા લાપસી હોય પછી ઢાંકીને રાખવાનું, ખુલ્લું નહીં રાખવાનું. જેના હિસાબે તમારા ફાડા લાપસી એવી ને એવી રહેશે અને બિલકુલ ચવડ નહીં થાય. અને હવે ઉપરથી આવી રીતે તમે શેકીને નાખો ને ઘીમાં, એનો ટેસ્ટ બહુ સરસ આવશે. એક વખત આવી રીતે ટ્રાય કરજો મારા કહેવાથી, કે તમે એમને કાજુ બદામ ગમે તે દ્રાક્ષ તમે એમને સુધારીને નાખો અને આવી રીતે ઘીમાં શેકીને નાખો, એના ટેસ્ટમાં બહુ ફરક આવે છે. જો મિત્રો એકદમ સરસ થઈ ગઈ છે. અને હવે હું ગેસ બંધ કરી અને આપણે થોડીક વાર એને રાખું. પછી તમારે જ્યારે સર્વ કરવી હોય ને ત્યારે જ ખોલવાનું ઢાંકણું, અથવા તમારે કોઈ બાઉલમાં રાખો એ ત્યારે જ ઢાંકણું ખોલવાનું. તો તૈયાર છે આપણી ગુજરાતીઓની ફેવરિટ ફાડા લાપસી, પરફેક્ટ માપ સાથે, નાની મોટી બધી ટિપ્સ સાથે તમને શીખડાવેલું છે. જો ગમ્યું હોય તો મિત્રો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગુજરાતીમાં આવી નવી બધી રેસીપી અને પુરાની રેસીપી જે ટ્રેડિશનલ છે બધી જોવા માંગતા હોય અને હેલ્ધી જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ અને ટ્રેડિશનલ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.